બોટાદ શહેરના પાળિયાદ રોડ ઉપર જગદીશભાઈ રતિલાલભાઈ મહેતાની જાહેરમાં થયેલી હત્યાને પગલે તેમને પત્ની દ્વારા 7 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદી મનીષાબેન રતિલાલભાઈ મહેતા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિ જગદીશભાઈ તેમના મિત્રના ઘરે ગયા હતા। તેમના મિત્રની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હોય જેના સમાધાનને પગલે ગયા હતા। ત્યારે સમાધાન સમયે નરેશભાઈ મનુભાઈ ચાવડા, અનિરુદ્ધ ઉર્ફે પોપટભાઈ મનુભાઈ ચાવડા, મહાવીર નરેશભાઈ ચાવડા, ભગીભાઈ ભાભલુભાઈ, નાગરાજ ચાવડા, યોગેશ પ્રતાપભાઈ અને વનરાજભાઈ ખાચર સાથે બોલાચાલી બાદ પાઇપ, છરી વડે ઈજા કરી મૃત્યુ નિપજાવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે। જો કે ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। એક મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો છે। શું સમગ્ર ઘટના છે, કોને હત્યા કરી, હત્યાનું કારણ શું, આરોપી પકડાણા નહીં? બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે હત્યાનો બનાવ દાખલ થયો છે। તેમાં ફરિયાદી છે મનીષાબેન જગદીશભાઈ મહેતા, તેમના દ્વારા ફરિયાદ છે તે જાહેર કરવામાં આવી છે। આ ફરિયાદમાં તેમના જે પતિ છે જગદીશભાઈ રતિલાલભાઈ મહેતા, તેઓ મૂળ બોટાદ પાળિયાદ રોડ ખાતના રહેવાસી છે। તેમને તેમના મિત્રો સાથે અને અન્ય વ્યક્તિઓ સાથે બોલાચાલી થયેલ હતી અને આ બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈ જઈ અને વિવિધ વ્યક્તિઓએ આ લોકો ઉપર હુમલો કરી અને તેમને તીક્ષ્ણ હથિયાર અને ધોકા વગેરે વડે આવી અને ગાડીમાં આવી અને એક મારી અને તેમની હત્યા કરી છે। આવી ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। આ બનાવની સંપૂર્ણ વિગત જોઈએ તો આ જે ફરિયાદીના પતિ છે તેઓ તેમના મિત્ર હેતલબેન સોલંકી છે તેમના ઘરે જમવા માટે ભેગા થયેલા હતા અને આ જમવાના દરમિયાન તેમને હેતલબેન સોલંકીની જે દીકરી છે તેના પ્રેમ લગ્ન બાબતે સમાધાનની વાતચીત ચાલતી હતી અને આ દરમિયાન જે આરોપી નરેશભાઈ છે તે નરેશભાઈએ ઉશ્કેરાઈ જઈ અને આ જે મરણ જનાર છે તેમના ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ અન્ય ઈસમોએ આવી અને તેમની સાથે માથાકૂટ કરી અને બોલાચાલી કરી છે અને આ દરમિયાન પોલીસ દ્વારા જે ડેડ બોડી છે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ છે અને હત્યાનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે, જેમાં બીએનએસની કલમ 103(1), 109 તથા અન્ય કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે।